નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે કોન્સ્ટેબલના કોલ લેટર ક્યારે નીકળવાના છે અને કોન્સ્ટેબલની પરીક્ષા કયા કયા કેન્દ્રો ઉપર હશે અને તે કેન્દ્રો કયા જિલ્લામાં આવેલા હશે તેની સંપૂર્ણ ડિટેલ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આપણે વિડીયો જોઈ શું છે કોન્સ્ટેબલના કોલ લેટર અને પરીક્ષાના કેન્દ્રો ક્યાં ક્યાં હશે તે જાણો સંપૂર્ણ માહિતી। વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના કેન્દ્રો અંદાજે 8 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાઈ શકે છે। તેમાંથી એક છે અમદાવાદ, જામનગર, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, આણંદ અને ગાંધીનગર। વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા આ 8 કેન્દ્ર ઉપર લેવાઈ શકે છે। ત્યાર પછી જોઈ હવે તો કોન્સ્ટેબલના કોલ લેટર ક્યારે નીકળશે તેની માહિતી મેળવીએ આપણે। કોન્સ્ટેબલના પરીક્ષાના કોલ લેટરની તારીખ વિદ્યાર્થી મિત્રો 4 જૂન અથવા 5 જૂનથી કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે। 4 થી 5 જૂનની અંદર કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે। વિદ્યાર્થી મિત્રો જો 5 તારીખે ના નીકળે તો 6 તારીખે કોલ લેટર તો ફરજિયાત નીકળી જ જશે। તો વિદ્યાર્થી મિત્રો એક દિવસ આગા પાછું થઈ શકે છે કોલ લેટરમાં। તો મિત્રો જેટલી બને એટલી મોક ટેસ્ટ આપવી અને પેપર સોલ્વ કરવા। વિદ્યાર્થી મિત્રો જેટલું બને એટલું જીસીઆરટી ઉપર ભારણ આપજો અને ધોરણ 9 અને 10 જેની સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી 9 અને 10ની આખી કરી નાખજો, જેમાંથી તમને બેનિફિટ ઘણો રહેશે અને રોકડ માર્ક મળશે। જીસીઆરટી ફરજિયાત કરી નાખજો રિવિઝનમાં જો બાકી હોય તો। વિદ્યાર્થી મિત્રો તમારા કોલ લેટર ટૂંક સમયમાં નીકળી જશે। 4 કે 5 તારીખ વધી 6 તારીખની અંદર કોલ લેટર નીકળી જશે। તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર 7 થી 8 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાઈ શકે છે।